સ્ટુડન્ટ, આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે કમ્પોનેન્ટ્સ ઓફ પ્લાનિંગ જોવાનું છે. કમ્પોનેન્ટ્સ કે પછી પાર્ટ્સ ઓફ પ્લાનિંગ એ ડિસ્કસ કરશું આજે. મેજરલી 7 પાર્ટ્સ છે પ્લાનિંગના, બધા એક પછી એક આપણે ડિસ્કસ કરીએ. તો કીધું છે ઇન ધ પ્રોસેસ ઓફ પ્લાનિંગ સેવરલ પ્લાન્સ આર પ્રિપેર્ડ વિચ આર નોન એઝ કમ્પોનેન્ટ્સ ઓફ પ્લાનિંગ. એટલે જ્યારે તમે પ્લાનિંગ કરો છો ત્યારે ઘણા બધા પ્લાન્સ બનાવવા પડે છે. પ્લાનિંગ એક પ્રોસેસ છે કે જેનું એન્ડ રિઝલ્ટ તમને આઉટકમ તમને પ્લાન મળે છે, બરાબર. તો કે પ્લાનિંગની પ્રોસેસમાં તમને ઘણા બધા પ્લાન કરવા પડે છે અને એ બધા પ્લાનને શું કહેવાશે? કમ્પોનન્ટ્સ ઓફ પ્લાનિંગ. ઓલ ધીઝ કમ્પોનન્ટ્સ આર ગિવન એઝ ફોલો. એટલે પ્લાનિંગ કરવામાં ઘણા બધા નાના નાના પાર્ટ્સ હોય છે કે જે પાર્ટ્સ બધા કમ્પ્લીટ કરો પછી તમને પ્લાનિંગ મળે છે. તો કે પ્લાનિંગ પ્રોસેસ છે અને જેમાં ઘણા બધા નાના નાના પ્લાન હોય છે, એ બધા પ્લાનને કહેવાશે કમ્પોનન્ટ્સ. તો એમાં પહેલું જે છે ઓબ્જેક્ટિવ, પોલિસી, પ્રોસિજર, પ્રોગ્રામ, રૂલ્સ, બજેટ, સ્ટ્રેટેજી. ઓકે, તો ફર્સ્ટ ડિસ્કસ કરીએ ઓબ્જેક્ટિવ્સ. હવે ઓબ્જેક્ટિવ્સ છે એ એન્ડ રિઝલ્ટ છે કે જેના માટે આપણે પ્લાનિંગની પ્રોસેસ કરીએ છીએ, બરાબર. તો કીધું છે ઓબ્જેક્ટિવ્સ આર ધ એન્ડ ટુવાર્ડ્સ વિચ એક્શન આર ડાયરેક્ટેડ. એટલે બધા જે કાંઈ પણ આપણે એક્શન લેશું ઓર્ગેનાઇઝેશનમાં, બધા એ ઓબ્જેક્ટિવની ડાયરેક્શનમાં જ લેશું, એટલે એ એન્ડ રિઝલ્ટ છે. ધ ઓબ્જેક્ટિવ કેન બી લોંગ ઓર શોર્ટ ટર્મ, મેઇન ઓર સબસિડિયરી ઓબ્જેક્ટિવ. એટલે જે ઓબ્જેક્ટિવ છે એ કેવા હોઈ શકે? કાં તો લોંગ ટર્મ હોઈ શકે, લાંબા ગાળાના, કાં પછી શોર્ટ ટર્મ હોઈ શકે છે, ટૂંકા ગાળાના, કાં પછી મેઇન ઓબ્જેક્ટિવ જે ઓલ ઓર્ગેનાઇઝેશનના હોઈ શકે, કે પછી સબસિડિયરી કે એના પાર્ટ હોઈ શકે, કે મેઇન આપણો ઓબ્જેક્ટિવ જે હોય એને અચીવ કરવા માટે બીજા નાના નાના આપણે ઓબ્જેક્ટિવ બનાવીએ. એટલે ઓબ્જેક્ટિવના ઘણા બધા ટાઈપ્સ છે, મેઇન, સબસિડિયરી, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, એવી રીતે. ઓબ્જેક્ટિવ એક્ટ એઝ અ બેઝ ફોર ધ હોલ ઓર્ગેનાઇઝેશન, હોલ પ્લાનિંગ પ્રોસેસ, બરાબર. ઓબ્જેક્ટિવ શું કરે છે? એક બેઝ બનાવે છે પ્લાનિંગની આખી પ્રોસેસ માટે. એવરી ડિપાર્ટમેન્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન હેઝ ઇઝ ઓન ઓબ્જેક્ટિવ ઓર ગોલ, બરાબર. દરેક જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે ઓર્ગેનાઇઝેશનના, દરેક ડિપાર્ટમેન્ટને પોતાનો અલગ ઓબ્જેક્ટિવ હોય છે અને હોલ ઓર્ગેનાઇઝેશનનું પણ એક ઓબ્જેક્ટિવ હોય છે. The goal of every department must contribute to the attainment of organizational goal. દરેક જે ડિપાર્ટમેન્ટ છે એક પાર્ટ છે ઓર્ગેનાઇઝેશનના, એટલે દરેક ડિપાર્ટમેન્ટનો જે કાંઈ પણ ઓબ્જેક્ટિવ છે એ ઓર્ગેનાઇઝેશનનો જે મેઇન ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવા માટે, એના અટેઇનમેન્ટ માટે કોન્ટ્રીબ્યુટ કરે છે કંઈક ને કંઈક. મીન્સ કે એમાં એમ કહેવા માંગે છે કે જે ધ ગોલ ઓફ એવરી ડિપાર્ટમેન્ટ, દરેક જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એના જે કંઈ પણ ગોલ કે ઓબ્જેક્ટિવ હોય છે એને કોન્ટ્રીબ્યુટ કરવું પડે છે મેઇન ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે. એટલે એની સાથે જ કામ કરવું પડે છે, એનાથી વિરોધમાં જઈને કામ ના કરી શકે. ઇટ શુડ નોટ બી કોન્ટ્રાડિક્ટ, એટલે વિરોધમાં, ઓપોઝિટ ડાયરેક્શનમાં જઈને વર્ક કરી શકે નહીં. એક્ઝામ્પલ આપ્યું છે એમાં, ઇન્ક્રીઝ ધ માર્કેટ શેર. સપોઝ કે ઓબ્જેક્ટિવ છે માર્કેટ શેર વધારવો છે, બરાબર. તે એક ઓબ્જેક્ટિવ હોઈ શકે છે કે માર્કેટમાં જે પ્રોડક્ટ વેચે છે એમાં આપણી પ્રોડક્ટ વધુ વેચાવી જોઈએ. સેકન્ડ છે બેટર કસ્ટમર સર્વિસ. બીજો ઓબ્જેક્ટિવ ઓર્ગેનાઇઝેશનનો એ પણ હોઈ શકે કે કસ્ટમરની સર્વિસ આપણે બેટર આપી છે. આ હોલ ઓર્ગેનાઇઝેશનનો ઓબ્જેક્ટિવ એવો હોય કે ભાઈ બેટર કસ્ટમર સર્વિસ પ્રોવાઈડ કરી, તો પ્રોડક્શનવાળાએ પણ ધ્યાન આપવું પડે, માર્કેટિંગવાળા પણ ધ્યાન આપવું પડે. બધા જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એ આ જે ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવા માટે કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરશે. અને પછી ઓબ્જેક્ટિવ છે ગુડ લેબર રિલેશન, એટલે ગુડ લેબર રિલેશન મેન્ટેન કરવા છે, આપણે ઓર્ગેનાઇઝેશનમાં કોન્ફ્લિક્ટ ના થવું જોઈએ. તો આવા ઓબ્જેક્ટિવ હોઈ શકે છે. એટલે ફર્સ્ટ જે કમ્પોનન્ટ હતો એ તો ઓબ્જેક્ટિવ. એમાં શું લખ્યું આપણે કે ઓબ્જેક્ટિવ છે એ એન્ડ છે, ટાર્ગેટ છે કે જે ડાયરેક્શનમાં બધા આપણા એક્શન હશે, એ લોંગ ટર્મ, શોર્ટ ટર્મ હોઈ શકે છે. અને આખા ડિપાર્ટમેન્ટનું એક ઓબ્જેક્ટિવ હોય છે અને બીજા આખા ઓર્ગેનાઇઝેશનનું એક ઓબ્જેક્ટિવ હોય છે અને બીજા ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ હોઈ શકે છે. અને બે ઓબ્જેક્ટિવ કોરિલેશન, કોઓર્ડિનેશનમાં વર્ક કરવા જોઈએ, ઓપોઝિટ ડાયરેક્શનમાં જવા ના જોઈએ. સેકન્ડ જે છે એ છે પોલિસી. પોલિસીનું ગુજરાતી આપણે કહીએ તો કંઈ નીતિ, બરાબર. તો પોલિસી શું છે? તો પોલિસી આર ધ જનરલ ગાઈડલાઇન વિચ ગાઈડ અ મેનેજર એઝ વેલ એઝ અ સબઓર્ડિનેટ ઇન ડિસિઝન મેકિંગ. એટલે પોલિસી શું છે? તો કંઈક જનરલ ગાઈડલાઇન્સ છે. કોઈ પણ વસ્તુ કરી હોય તેની ગાઈડલાઇન્સ આપેલી હોય કે આ સ્ટેપ આવી રીતે તમે કરજો, બરાબર. આ ગાઈડલાઇન્સ છે એ બધી ફોલો કરજો. તો કે પોલિસી આર ધ જનરલ ગાઈડલાઇન્સ વિચ ગાઈડ ધ મેનેજર, એ જે મેનેજરને દિશા બતાવે છે, એઝ વેલ એઝ સબઓર્ડિનેટ ઇન ડિસિઝન મેકિંગ. કોઈ પણ ડિસિઝન લેવું હશે તો એ પોલિસીને ધ્યાનમાં રાખીને ડિસિઝન લેશે. એનાથી
ઓપોઝિટ જઈને કોઈ દિવસ ડિસિઝન લેશે નહીં. તો પોલિસી શું છે કે ગાઈડલાઇન્સ છે જે તમારે ફોલો કરવાની છે કોઈ પણ ડિસિઝન લ્યો ત્યારે. પોલિસી પ્રોવાઇડ ડાયરેક્શન ટુ ધ મેનેજર. ઓબ્જેક્ટિવ ડિસાઇડ. હવે ઓબ્જેક્ટિવમાં આપણે શું નક્કી કર્યું? વોટ મેનેજર હેઝ ટુ ડુ. ઓબ્જેક્ટિવમાં આપણે ટાર્ગેટ નક્કી કર્યું કે ભાઈ આ વસ્તુ કરશું, આ વસ્તુ અચીવ થવી જોઈએ. જ્યાં વાય પોલિસી ઇન્સ્ટ્રક્ટ હાઉ ધ વર્ક કેરીડ આઉટ. બરોબર. હવે પોલિસી છે એ આપણે કેવી રીતે એ ટાર્ગેટ અચીવ કરવું એ ડાયરેક્શન આપશે. સપોઝ કે ઓબ્જેક્ટિવ આપણો હોય કે ભાઈ માર્કેટ શેર વધારવો હતો કે પછી ગુડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન મેન્ટેન, એ આપણો ઓબ્જેક્ટિવ છે, પણ કઈ રીતે કયા જે પોલિસી છે એને ફોલો કરીને આપણે કરશું. બાકી તો ઘણા બધા વે હોય ને ઓબ્જેક્ટિવને અચીવ કરવા, પણ આપણે ઇલીગલ વે મેન્ટેન નહીં કરીએ, ઇલીગલ વે નહીં એક્સેપ્ટ કરીએ અને લીગલી જ વસ્તુ કરશું તો એ આપણી પોલિસી થઈ. બરાબર. ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનની અલગ અલગ પોલિસી હોય. પોલિસી ઇઝ અ ફ્લેક્સિબલ એઝ પર અ ચેન્જિંગ સિચ્યુએશન. એટલે પોલિસીમાં ચેન્જ થતો રહીએ ટાઈમ ટુ ટાઈમ. ઇટ ઇઝ અ જનરલ રિસ્પોન્સ ટુ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન ટુ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. એટલે કોઈ પણ એક પ્રોબ્લેમ આવશે એને રિસ્પોન્સ આ પોલિસીને ધ્યાનમાં લઈને જ અપાશે. એના એક્ઝામ્પલ લઈએ એટલે વધુ ક્લિયર થાય. સપોઝ કે પ્રમોશનની પોલિસી હોય, પરચેસની પોલિસી હોય કે પછી ક્રેડિટ પોલિસી હોય. ક્રેડિટ પોલિસી મીન્સ કે આપણે ઉધાર ઉપર વસ્તુ આપીએ છીએ. બરાબર. ઘણા ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનમાં એમ હોય, કોઈ ઉધાર ઉપર આપે છે અને કોઈ ઓનલી કેસ ઉપર જ બિઝનેસ કરે છે. ઉધાર ઉપર આપે છે તો કેટલા ડ્યુરેશન માટે આપશે, કેવા પર્સનને આપશે, અને સપોઝ કે ડ્યુરેશન કરતાં વધુ ડ્યુરેશન થઈ ગયું અને પેમેન્ટ હજી નથી કર્યું તો કેવા એક્શન લેશું, એ બધા માટે પોલિસી ફોર્મ્યુલેટ કરેલી હોય. ભાઈ આપણે આટલા ડ્યુરેશન પછી જો પેમેન્ટ ન થાય ને તો આવા એક્શન લેશું, એ આપણી પોલિસી છે. અમારી પોલિસી એવી છે કે ભાઈ અમે આટલી અમાઉન્ટ સુધી જ ક્રેડિટ આપીએ છીએ, એનાથી વધુ નથી આપતા. એટલે ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનની એવી પોલિસી હોય, એ પોલિસીને ધ્યાનમાં લઈને જ એવી ટ્રાન્ઝેક્શન થાય છે. બરાબર. પરચેસની પોલિસી હોય કે ભાઈ રો મટીરિયલ અમારી આ ક્વોલિટીનું જ જોઈએ, આ ટાઈમે જ જોઈએ સ્પેસિફિક. એ પોલિસી જો તમે ફોલો કરશો તો તમારી સાથે કોન્ટ્રાક્ટ કરીએ સપ્લાયર સાથે, બાકી અમે ના કરીએ. એટલે આ બધી વસ્તુ આવશે પોલિસીમાં. તો પોલિસી જો શોર્ટમાં કેવું હોય તો શું છે? એક જનરલ ગાઈડલાઇન્સ છે. કોઈ પણ ડિસિઝન લેશે મેનેજર કે પછી સબઓર્ડિનેટ, એ પોલિસીને ધ્યાનમાં લઈને જ લેશે. રાઈટ. થર્ડ પોઈન્ટ છે પ્રોસિજર એન્ડ મેથડ. બરાબર. પ્રોસિજર કયો કે મેથડ કયો, પ્રોસેસ કયો, બરાબર, એ બધી વસ્તુ આપી છે. તો પ્રોસિજર કેને કહેવાય? પોલિસી શું હતું? જનરલ ગાઈડલાઇન્સ કે જે ફોલો કરવાની છે તમારે. અને પ્રોસિજર છે એ સ્ટેપ બાય સ્ટેપ. હંમેશા કોઈ પણ પ્રોસેસ છે એ સ્ટેપ બાય સ્ટેપ ચાલશે. તો કે પ્રોસેસ ઇઝ અ મેનર ઇન વિચ એક્ટિવિટી કેન બી ડન. કોઈ પણ વસ્તુ કરવી છે તો આ પ્રોસેસને ફોલો કરીને કરો, એનાથી વિરોધમાં જઈને નહીં. બધી વસ્તુ આ પ્રોસેસ પ્રમાણે જ થવી જોઈએ. એક સ્ટેપ કમ્પ્લીટ થાય પછી જ બીજો સ્ટેપ કરજો. એટલે એક્ટિવિટી કેન બી ડન. ઇટ ઇઝ અ સ્ટેપ બાય સ્ટેપ એનાલિસિસ ઓફ એક્શન. એટલે બધા એક્શન સ્ટેપ બાય સ્ટેપ થશે. ઇટ ઇઝ ફ્રેમ વિધિન અ બાઉન્ડ્રી ઓફ પોલિસી. એટલે જે પોલિસી આપણે બનાવી છે ને, પોલિસીમાં એમ કીધું છે કે ભાઈ ક્રેડિટ પોલિસી છે તો અમે એમાં નક્કી કર્યું ભાઈ આવો વેલ્ધી પર્સન હશે, આટલી એમાઉન્ટનું જ ક્રેડિટ આપશું, પછી આટલા ડ્યુરેશન માટે જ આપશું. એવી પોલિસીમાં આપણે એવી રૂલ્સ નક્કી કર્યા. બધા રૂલ્સ તો ના કહેવાય પણ પોલિસી એવી નક્કી કરી, ગાઈડલાઇન્સ. હવે પ્રોસિજરમાં આપણે એ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશું. ભાઈ ડ્યુરેશન આટલો થઈ ગયો છે, હવે વધુ ડ્યુરેશન થઈ ગયું છે, તો હવે આપણે કયો એક્શન લેવાનો છે આના ઉપર, કેટલા ઇન્ટરેસ્ટ ચાર્જ કરવાનું છે, જો ઇન્ટરેસ્ટ ચાર્જ કરીએ તો હજી પેમેન્ટ નથી કરે તો કયું એક્શન લેવાનું છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ બધું આમાં ચાલશે. તો બાઉન્ડ્રી જે પોલિસીમાં નક્કી થયું ને એ બાઉન્ડ્રીમાં રહીને જ પ્રોસેસ નક્કી થશે. ઇટ ઇઝ ફોલો બાય ધ ઇનસાઇડર. હવે આ પોઈન્ટ એક ખાસ મેન્શન કરજો. હંમેશા પ્રોસિજર છે એ ઇનસાઇડરવાળા માટે, જે ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરે છે એ લોકો માટે આપણે પ્રોસેસને એવું બધું બનાવેલું હોય. પોલિસી તો આઉટસાઇડથી થોડીક ઇફેક્ટ થઈ જાય આપણી કદાચ, પણ પ્રોસેસ છે હંમેશા ઇનસાઇડર પર્સન માટે હશે. હવે એનું પણ એક્ઝામ્પલ આપ્યું છે. જુઓ, ફોર ઇસ્યુઇંગ મટીરિયલ ફ્રોમ ધ સ્ટોર. હવે સપોઝ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એને મટીરિયલ જોઈએ છે સ્ટોરમાંથી, તો એની આખી એક પ્રોસેસ આપી છે. એની પ્રોસેસ ફોલો કરીને જ એ મટીરિયલ લઈ શકશે. તો કે ફોર ઇસ્યુઇંગ મટીરિયલ ફ્રોમ ધ સ્ટોર, તો સૌથી પહેલાં રિક્વિઝિશન સ્લિપ હેઝ ટુ બી ફિલ્ડ બાય ધ વર્કર. બરાબર. જે વર્કરને જોઈએ છે એને સૌથી પહેલાં રિક્વિઝિશન સ્લિપ ભરવાની છે. પછી તો કે સ્લિપ હેઝ ટુ બી સાઇન બાય અ કન્સર્ન હેડ. હવે જે સ્લિપ એ ભરે છે, ધારો કે વર્કર છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો છે અને એને હવે આટલું ક્વોન્ટિટીમાં મટીરિયલ, સપોઝ કે સર્ટેન ક્વોન્ટિટીનું મટીરિયલ જોઈએ છે, તો એ રિક્વિઝિશન સ્લિપમાં લખશે કે મારે 500 યુનિટ કે 100 યુનિટ કે એટલું મટીરિયલ જોઈએ છે. રિક્વિઝિશન સ્લિપમાં લખશે અને ફિલ કરશે.
પછી એ સ્લીપ છે એ સાઇન કરાવશે કન્સર્ન હેડ, જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં વર્ક કરતો હોય વર્કર, તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના હેડની સાઇન કરાવશે એમાં, ભાઈ આટલું મટીરિયલ મારે જોશે, તો એ હેડ એમાં સાઇન કરશે. પછી વર્કર હેઝ ટુ સબમિટ સ્લીપ ટુ સ્લીપ ઇન્ચાર્જ, પછી એ સ્લીપ લઈને વર્કર ક્યાં જશે, સ્ટોર ઇન્ચાર્જ જે હશે એને એ સ્લીપ આપશે, અને સ્ટોર ઇન્ચાર્જ વિલ ઇસ્યુ મટીરિયલ, પછી સ્ટોર ઇન્ચાર્જ છે મટીરિયલ ઇસ્યુ કરશે. એટલે ડાયરેક્ટ વર્કર સીધો સ્ટોર ઇન્ચાર્જ પાસે જઈ અને મટીરિયલ ડિમાન્ડ કરી શકશે નહીં, અને સ્લીપ ભરવાની, સ્લીપમાં સાઇન કરાવવાની, અને પછી જ એને મટીરિયલ મળશે. એટલે આ એક પ્રોસેસ છે એ દરેક વર્કરે ફોલો કરવી પડશે, કેમ કે આ પ્રોસેસ છે એ નોટ ડાઉન થાય છે, અને આના ઘણા બધા કેમ કે એક રેકોર્ડ મેન્ટેન થાય છે. દરેક વ્યક્તિએ જે પણ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે એ આ પ્રોસેસ ફોલો કરવાની રહેશે. એટલે આ એક એક્ઝામ્પલ છે મટીરિયલ ઇસ્યુ કરવાનું. એમ કોઈ પણ વસ્તુ માટે સપોઝ કે કોઈ વર્કર્સને લીવ જોઈએ છે તો એને એક સર્ટેન પ્રોસેસ ફોલો કરવી પડશે, અને પછી જ એને એ વસ્તુ અપ્રૂવ થશે, બાકી થશે નહીં. એટલે પ્રોસિજર એ પણ એક કમ્પોનન્ટ છે પ્લાનિંગ. પછી એના પછી વાત આવે છે પ્રોગ્રામ. પ્રોગ્રામ ઇટ ઇઝ અ કોમ્બિનેશન. હવે પ્રોગ્રામ શું છે, આગળના જે 3 કોમ્પોનેન્ટની વાત કરીને, ગોલ, પોલિસી કે પ્રોસિજર, બરાબર, ગોલ, પોલિસી, પ્રોસિજર, જે આગળના 3 કોમ્પોનેન્ટ હતા ને એ બધાનું કોમ્બિનેશન છે પ્રોગ્રામ. કેમ કે પ્રોગ્રામ કોઈ પણ પ્રોગ્રામ આપણે કરીએ, બરાબર, તો એ પ્રોગ્રામમાં કંઈક ગોલ ઓબ્જેક્ટિવ માટે કરતા હોય, એમાં કંઈક રૂલ પોલિસી બનાવી હોય આપણે, પછી પ્રોસેસ બનાવી કે આના વસ્તુ પછી આ થશે, આ પછી આ થશે એમ. એટલે બધી આગળની જેટલી વસ્તુ ડિસ્કસ કરી એનું કોમ્બિનેશનથી બને છે પ્રોગ્રામ. Detailed and systematic planning carried out for fulfilling the objective. બરાબર, પ્રોગ્રામ છે એમાં જે ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવા ડિટેલ પ્લાનિંગ થશે. It is a detailed plan as to when, how, by whom different types of function are to be carried out. એટલે પ્રોગ્રામ છે એમ જો કહીએ તો આપણે પ્લાનિંગ જ છે, પણ એ શોર્ટ ટર્મ માટે હોય છે. બરાબર, જો એક્ઝામ્પલ આપ્યા છે એડવર્ટાઇઝમેન્ટનો પ્રોગ્રામ હોય, ટ્રેનિંગનો પ્રોગ્રામ હોય, જે રિક્રુટમેન્ટનો પ્રોગ્રામ હોય. એટલે એ પ્રોગ્રામ છે એક સ્મોલ ફંક્શન જેવું કહીએ કે જેને આપણે કમ્પ્લીટ કરવાનું છે. એમાં બધું હોય છે, એમાં ઓબ્જેક્ટિવ હોય છે, પ્રોસિજર હોય છે, સ્ટેપ બાય સ્ટેપે કરવાનું હોય, પણ એમાં બધી વસ્તુ ઇન્ક્લુડ થઈ જશે, અને કમ્પોનન્ટ છે પ્લાનિંગ, એકચ્યુઅલ પ્લાનિંગ નથી. પ્લાનિંગની અંદર એક પ્રોગ્રામ આવ્યો છે, એવા ઘણા બધા પ્રોગ્રામ થતા રહી હોય ને, મેરેજ ફંક્શન હોય છે એ એક પ્રોગ્રામ કહેવાય, પાર્ટી કરતા હોય આપણે તો એક પ્રોગ્રામ કહેવાય. એ બધી વસ્તુમાં આપણે બધું ડિસાઇડ કરીએ છીએ, ગોલ ડિસાઇડ કરીએ છીએ, પછી પ્રોસેસ ડિસાઇડ કરીએ છીએ, તો એ એક કમ્પોનન્ટ છે પ્લાનિંગ. 5th પોઈન્ટ છે રૂલ્સ. રૂલ્સ એટલે થાય નિયમો. તો રૂલ્સ મીન્સ ઓર્ડર. હવે રૂલ્સ બનાવ્યા હોય તો એની સાથે રૂલ્સ ફોલો કરવા માટે જ બનાવ્યા હોય, તોડવા માટે ના બનાવ્યા હોય, બરાબર ને. તો રૂલ્સ મીન્સ ઓર્ડર. એ ટોપ ઓથોરિટી છે એક સર્ટેન રૂલ્સ બનાવે છે, પછી યુનિફોર્મ બધાએ પહેરવા, બધાએ ટાઈમે આવી જવાનું છે, એ રૂલ્સ બધા ફોલો કરશે, અને જો ફોલો ના કરે તો પેનલ્ટી પણ થાય, એટલે એને રૂલ્સ કહેવાય. એ પ્રોસિજર ઓલી પોલિસી નથી. એ વસ્તુ પોલિસી તો ગાઈડલાઇન્સ હતી જે ફોલો કરવાની છે, પણ આ રૂલ્સ છે એ નીતિ નિયમો કહેવાય કે જે ઓર્ડર આપ્યો છે ટોપ ઓથોરિટીએ, અને બધાએ ફોલો કરવાનો. ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ ઓફ વોટ શુડ બી ડન એન્ડ વોટ શુડ નોટ બી ડન. રૂલ્સ જ્યારે બને છે ને તો કોઈ એવી કંઈક ઘટના થઈ ગઈ હોય કે જે વસ્તુ ના થાય ફ્યુચરમાં, એના માટે રૂલ્સ બનાવ્યા છે કે ભાઈ તમારે આવું બિહેવિયર કરવાનું, આવી વસ્તુ કરવાની ને આવી નથી કરવાની. રૂલ્સમાં બે ઇન્ક્લુડ થશે, વોટ શુડ બી ડન, વોટ શુડ નોટ બી ડન. એમ કહે કે ભાઈ ઓર્ગેનાઇઝેશન જો સ્મોકિંગ નોટ અલો ઇન ધ કંપની, બરાબર, અહીંયા કંપનીની અંદર સ્મોકિંગ નથી કરવાનું, તો એવા રૂલ્સ બને તો પછી કોઈ કરશે તો પછી એને પેનલ્ટી થશે. તો કે ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઓલ ધ મેમ્બર હેવ ટુ ફોલો ધ રૂલ્સ પ્રિસ્ક્રાઇબ બાય ધ મેનેજમેન્ટ. જે મેનેજમેન્ટે નક્કી કર્યા છે, જે રૂલ્સ બનાવ્યા છે, એ રૂલ્સ બધાએ ફોલો કરવા પડશે. વિધાઉટ રૂલ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ મેન્ટેન કંટ્રોલ. બરાબર, જો તમારે ઓર્ગેનાઇઝેશનમાં કંટ્રોલ મેન્ટેન કરવો છે તો રૂલ્સ બનાવવા જ પડશે, કેમ કે રૂલ્સ બનાવવાથી જ બધા લોકો માનશે એ વસ્તુને કે આવી રીતે કરવાનું છે, પેનલ્ટી લગાવશો તો જ. બાકી તમે એમ કહી દો કે માનવા હોય તો માનો, બાકી કાંઈ નહીં, તો એ વસ્તુ રૂલ્સ ના કહેવાય, બરાબર. તો અહીંયા કંટ્રોલ તમારે મેન્ટેન કરવું છે, ડિસિપ્લિન મેન્ટેન કરવું છે, તો એના માટે રૂલ્સ બનાવવા જ પડશે. વિધાઉટ રૂલ્સ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ મેન્ટેન કંટ્રોલ. ઇટ ઇઝ અ લિસ્ટ ઓફ એક્શન નોન એક્શન. શું કરવાનું, શું નથી કરવાનું, એ બધી વસ્તુ રૂલ્સમાં લખેલી. ભાઈ આવી જ રીતે યુનિફોર્મમાં જ આવવાનું છે, ટાઈમે જ આવવાનું છે, લીવ જોતી હોય તો પહેલાં પરમિશન લેવાની જ છે, એ બધા રૂલ્સ, બરાબર.
એક્ઝામ્પલ છે સ્મોકિંગ નોટ અલો ઇન ધ કંપની, મોબાઈલ ફોન નોટ અલો ઇન ધ કોલેજ કેમ્પસ. આ બધા રૂલ્સ છે. આપણે ઘણી વાર કહેતા કે રૂલ્સ તો બ્રેક કરવા માટે જ બન્યા હોય છે, પણ બ્રેક જે કરે છે એ લોકોને પેનલ્ટી તો મળે જ છે. તો રૂલ્સ જ્યાં હશે ત્યાં પેનલ્ટી હશે. એક પોઈન્ટ તમે આપ પણ આમાં લખી શકો છો, ધ પર્સન હુ ડઝ નોટ ફોલો ધ રૂલ્સ હેવ ટુ પે પેનલ્ટી. 6th પોઈન્ટ છે બજેટ. બરોબર, બજેટ એટલે થાય અંદાજપત્ર. તો કે બજેટ શું છે? તો એ છે બજેટ મીન્સ a statistical presentation of requirements like capital, labor, material, etc. for planning. બરાબર, પ્લાનિંગમાં આપણે શું કર્યું? આપણે ફ્યુચરનું જ એસ્ટિમેશન કર્યું છે, પણ ફ્યુચરમાં શું કરશું, કેવી રીતે કરશું, એ બધું પ્લાનિંગમાં એસ્ટિમેટ કર્યું. બજેટમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, એ સ્ટેટિસ્ટિકલ પ્રેઝન્ટેશન હશે. એમને વાતું નહીં હોય કે ભાઈ આપણે સેલ્સ ઇન્ક્રીઝ કરી નાખશું, પ્રોડક્શન આટલું કરી નાખશું, એવું નહીં હોય. સ્ટેટિસ્ટિકલ રિપ્રેઝન્ટેશન કરવું જરૂરી છે. એમાં આંકડા હશે બજેટમાં. તો બજેટ મીન્સ અ સ્ટેટિસ્ટિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ રિક્વાયરમેન્ટ લાઈક કેપિટલ. તો કેપિટલ કેટલી જોશે, લેબર કેટલા જોશે, એ બધું ફિગર્સમાં કહેવાનું છે. મટીરિયલ કેટલું જોશે ફોર ધ પ્લાનિંગ. પ્લાનિંગમાં એટલે કેમ કે આ બધા કમ્પોનન્ટ્સ જ છે પ્લાનિંગ. તો પ્લાનિંગ કરવા માટે જ આપણે બજેટ બનાવીએ છીએ, પણ બજેટમાં બધી વસ્તુ સ્ટેટિસ્ટિકલ ફોર્મમાં હશે. ઇટ ક્વોન્ટિફાય ધ ફેક્ટ્સ, ફ્યુચર ફેક્ટ્સ એન્ડ ફિગર. બરાબર, ફ્યુચરમાં જે કંઈ પણ વસ્તુ થવાની છે એને ક્વોન્ટિફાય કરે છે બજેટ. ક્વોન્ટિટીમાં કહીએ છીએ બધી વસ્તુ. ઇટ પ્રોવાઇડ સ્ટાન્ડર્ડ ફોર ધ કમ્પેરિંગ એકચ્યુઅલ પરફોર્મન્સ. બરાબર, જે કંઈ પણ એકચ્યુઅલ પરફોર્મન્સ થશે એને કમ્પેર ક્યારે કરશો? જ્યારે તમે કંઈક ફિગરમાં તમે કીધું, સપોઝ કે આપણે એમ કહીએ કે 5000 યુનિટ સેલ કરી નાખવા છે, પછી એકચ્યુઅલ જોશું કે 4000 છે, તો તમે કમ્પેર કરશો. પણ ખાલી ઇન્ક્રીઝ કરવું છે સેલ્સ, તો પછી કમ્પેર કેની સાથે હશે? નહીં. ઓકે, તો સ્ટાન્ડર્ડ પ્રોવાઈડ કોણ કરશે? બજેટ. બજેટ છે એ એક ફિગર આપે છે, એક આંકડો આપે છે કે જેની સાથે ફ્યુચરમાં તમારું જે એકચ્યુઅલ પરફોર્મન્સ હશે એને તમે કમ્પેર કરી શકશો. ઇટ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ પ્લાનિંગ એન્ડ ધ કંટ્રોલિંગ. એટલે પ્લાનિંગમાં કેમ કે કમ્પેર કરવા જાવ એ કંટ્રોલિંગની પ્રોસેસ થઈ ગઈ. એટલે પ્લાનિંગમાં તમે એક બજેટનો આંકડો બનાવો છો, સ્ટાન્ડર્ડ બનાવો છો, અને કંટ્રોલિંગમાં એને કમ્પેર કરો છો. એટલે પ્લાનિંગ અને કંટ્રોલિંગ બેયમાં બજેટ છે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને બજેટના એક્ઝામ્પલ આપ્યા છે કે કેશ બજેટ બને, સેલ્સ બજેટ બને, પ્રોડક્શન બજેટ બને, હોલ ઓર્ગેનાઇઝેશનનું માસ્ટર બજેટ બને. ઘણા બધા બજેટ બનાવવામાં આવે છે, જેમાં ઇન્કમ અને એક્સપેન્ડિચરના આંકડા આપેલા હોય છે. ફ્યુચરમાં આવું ઇન્કમ, આ જગ્યાએથી ઇન્કમ જનરેટ થશે, આ જગ્યાએથી એક્સપેન્ડિચર થશે, એ બધી વસ્તુ. ક્લિયર? પછી છે 7th પોઈન્ટ છે સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજીનું ગુજરાતી થાય વ્યૂહરચના. બરાબર, તો સ્ટ્રેટેજી શું છે? તો કે ઇટ ઇઝ અ ડિટરમાઇન અ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. એક વાત ખાસ યાદ રાખવાની, સ્ટ્રેટેજી હંમેશા લોંગ ટર્મ માટે જ હોય. જ્યારે પણ કોઈ વસ્તુ તમે જ્યારે લોંગ ટર્મ માટે કરો છો ત્યારે એને સ્ટ્રેટેજી કહેવાશે. ઇટ ડિટરમાઇન અ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. ઇટ હેલ્પ ઇન એડોપ્ટ અ પર્ટિક્યુલર કોર્સ ઓફ એક્શન. એટલે ફ્યુચરમાં આવી રીતે આપણે કરશું ત્યારે સ્ટ્રેટેજી કહેવાય. અને સ્ટ્રેટેજી હંમેશા કોમ્પિટિટરને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. ઇટ ઇઝ ઇસેન્શિયલ ફોર મેનેજર ટુ કીપ ઇન માઇન્ડ ઓફ કોમ્પિટિટર્સ એક્ટિવિટી. બરાબર, તો કોમ્પિટિટર છે એક કેવો એક્શન લઈએ છીએ એને જોઈને આપણે કેવા એક્શન લેશું. સ્ટ્રેટેજીમાં આપણે ડિસાઇડ કરીએ છીએ જો આમ થશે ને તો આપણે આવી રીતે કરશું. વ્યૂહરચના એમ જ હોય ને, યુદ્ધમાં આ વર્ડ બહુ યુઝ થાય સ્ટ્રેટેજીમાં કે ભાઈ આવી રીતે કરશે ને આપણા કોમ્પિટિટર તો આપણે આવો એક્શન લેશું, જો આમ નહીં ને આમ કરશે તો આપણે આવો એક્શન લેશું. એટલે લોંગ ટર્મ માટે આપણે વિચારીએ છીએ કે ફ્યુચરમાં જો આપણા કોમ્પિટિટર આવા એક્શન લે તો આપણે આવું કરશું. એ થશે સ્ટ્રેટેજી. એન એક્ઝામ્પલ છે કોમ્પિટિટર રિડ્યુસ ઇટ પ્રોડક્ટ ફ્રોમ 15 to 10. So competitor reduce 15 to 10. Now manager of the another firm also reduce price, then it is considered as a strategy. બરાબર, તો એક વર્ડ મિસિંગ છે કે કોમ્પિટિટર છે રિડ્યુસ પ્રોડક્ટ પ્રાઇસ આવશે. બરાબર, પ્રોડક્ટની પ્રાઇસ છે એને 15 થી 10 કરી નાખી એની પ્રોડક્ટની પ્રાઇસ. હવે મેનેજરે વિચાર્યું કે આપણે પણ શું કરવું છે, પ્રોડક્ટની પ્રાઇસ ઘટાડવી છે. આપણી સ્ટ્રેટેજી શું રહેશે ડ્યુરેશનમાં? કોમ્પિટિટરે કંઈક ચેન્જ કર્યું તો આપણે પણ પ્રાઇસ ઘટાડવી છે કે પછી ક્વોન્ટિટી ઘટાડવી છે કે ક્વોલિટી ઇમ્પ્રૂવ કરી, શું કરવું છે આ દિશામાં? તો હવે મેનેજર વિચારશે કે આપણી ફર્મ પણ પ્રાઇસ રિડ્યુસ કરી નાખીએ, કેમ કે ત્યાં બધા કસ્ટમર આપણા પણ ત્યાં વયા જશે. જો 15માંથી 10 એણે પ્રાઇસ કરી નાખીને આપણા કસ્ટમર પણ ત્યાં વયા જશે, એટલે આપણે પણ ભાવ ઘટાડી નાખીએ. તો એ કહેવાશે આપણી સ્ટ્રેટેજી, કેમ કે આપણે કોમ્પિટિટર જે કંઈ પણ એક્શન લીધા છે એના રિસ્પોન્સમાં આપણે કંઈક એક્શન લીધા છે. ઓકે,
ડાયરેક્ટ આપણે વિચાર્યું નહોતું, એવું પ્લાન નહોતું કર્યું કે આપણે ભાવ ઘટાડશું, પણ આપણા કોમ્પિટિટરે કંઈક એક્શન લીધા, એના રિસ્પોન્સમાં આપણે એક્શન લીધા, તો એને કહેવાશે સ્ટ્રેટેજી. ઓકે, then it is considered as a strategy against a competitor. By this way, strategy give a command to the manager for facing any challenge. એટલે કોઈ પણ ફ્યુચરમાં જે ચેલેન્જ આવવાના હોય ત્યારે આપણે કેવો કમાન્ડ કરશું, કેવા એક્શન લેશું, એ સ્ટ્રેટેજીમાં ડિસ્કસ થશે. એટલે જે આ 7 કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટ્સ ઓફ પ્લાનિંગ કહેવાય. પ્લાનિંગ બધું આના બધાને ભેગા થઈને જ પ્લાનિંગ બને છે. તો જ્યારે પણ પ્લાનિંગ તમે કરો છો તો આ બધી વસ્તુ વિચારવી પડે. ઓકે, થેન્ક યુ.